નમસ્કાર મિત્રો, લોકો ગમે એની ઉપર ફરી વળે, લોકો જાહેરમાં હત્યા કરી દે, શું એ હવે ગુજરાત માટે સામાન્ય થઈ ગયું છે? શું લોકોમાં કાયદાનો ડર નથી? શું લોકોમાં પોલીસનો ડર નથી રહ્યો? લોકોને કાયદાનું ભાન નથી રહ્યું? કે તે ઉપરાંત આટલા લોકો બેફામ શું કામ થયા છે, એ સૌથી મોટો સવાલ છે. ખેડાના નડિયાદમાંથી એક ઘટના સામે આવી જે કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉઠાવે છે. એ સવાલો એટલે ઉઠાવે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના એક કિસાન મોરચાના મહામંત્રી ઉપર 30થી 40 લોકોનું ટોળું ફરી વળ્યું અને એમના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા. એટલે સવાલ એ છે કે શું લોકો એટલા બેફામ બની ગયા છે કે જાહેરમાં ગમે એની ઉપર ગમે એમ મારામારી કરી નાખે? ઘટના શું હતી એની વાત કરવામાં આવે તો જે આ ભાઈ છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, સાથે જ સમાજ સેવા કરે છે, એવી વાત પણ સાંભળવા મળી છે. આ ભાઈના પરિવારજનો સાથે વાત કરવાની મારી ટીમે કોશિશ કરી તો તેમાંથી ખબર પડી કે તેમને ડીમાર્ટ પાસે, નડિયાદના ડીમાર્ટ પાસે ફોન કરી બોલાવવામાં આવે છે અને ત્યાં તેમની ઉપર ટોળું ફરી વળે છે. સવાલો તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે જૂની અદાવત સામે આવી છે. આ સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસે ગંભીર નોંધ લીધી છે અને તાત્કાલિક જ આ બધા જ આરોપીઓ જે આ સમગ્ર ઘટના સાથે જોડાયેલા છે એની ધરપકડ થાય એવી માંગ પણ ઉઠી છે. સમગ્ર બાબતે જ્યારે આ ઘટના થઈ રહી હતી ત્યારે તેમને સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનારના ભાઈ રાહુલ પરમારનું પણ નિવેદન આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. મારો નાનો ભાઈ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ પરમાર, એમના પર કોલ આવ્યો હતો કે તું ડીમાર્ટ ચોકડી આવી જા. તે પ્રકાશ એક્ટિવા લઈને ડીમાર્ટ ચોકડી ગયો. એમાંથી પ્રકાશને 30થી 40 જણા આવીને આ પ્રકાશને ગરદન પાટું મારામાર કરી. આ પ્રકાશને બેભાન થઈ ગયો. અજાણા માણસ આવીને કે તમારો ભાઈ ત્યાં મારપીટ થાય છે અને એમાં કે પ્રકાશનો મોબાઈલ લઈ લીધો અને 30થી 40 હજાર હતા એ પર્સ બી લઈ લીધું. અને પ્રકાશ સમાજ સેવાનું કામ કરે છે અને તું કે ધારાસભ્ય થઈ ગયો છે. મહેન્દ્ર ચાવડા એવું કહે છે, તું ધારાસભ્ય થઈ ગયો છો દાવલિયા પુરાનો કે બધું આમ છે ને તેમ છે એમ કરીને વધારે પડતો મારામાર કરી એમને. મારવા પાછળનું કારણ કે સમાજ સેવા પ્રકાશ દાવલિયાપુરામાં કરે છે. કોઈ બીનો કોલ આવે, લાઇટ ગઈ કે ગમે તે XYZ ગમે તે તૈયારીમાં અમારા 13મા વોર્ડ આવે છે. 13મા વોર્ડમાં જણાવી દે છે તૈયારીમાં અમે સોલ્યુશન લાવે છે. અત્યારે કઈ લઈને આવ્યા છો અને પોલીસને જાણ કરી? પહેલા તો અમે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, પછી ત્યાંથી કેસ અહીંયા આપણે રાધાસ્વામી હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. એટલે સિટી સ્કેન ને બધું ચાલે છે. આપણે સાંભળ્યા રાહુલ પરમાર, જે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે, કિસાન મોરચાના એમના ભાઈ છે અને સાથે જ એમણે આખી વાત કરી છે કે ડીમાર્ટ માટે જેવા ફોન આવ્યો તો ત્યારબાદ અમને ફોન આવ્યો, આ રીતની મારામારી થઈ રહી છે. પરંતુ સવાલ એ છે કે લોકો હવે આટલા બેફામ શું કામ બની ગયા છે? ગમે ત્યારે ગમે તે તીક્ષ્ણ હથિયારો લઈ કોઈ પર ચલાવી દેવા, ગમે ત્યાં ધોકા લાકડીઓ લઈ ગમે એની ઉપર ફરી વળવું, એ શું ગુજરાત માટે હવે સામાન્ય બની રહ્યું છે? એ સવાલ છે. અને આ ઘટનાઓ એટલી ગંભીર છે પરંતુ લોકોમાં કોઈ જ ફરક નથી. આ ઘટનાઓને રોકવા માટે શું કરવું જોઈએ? તમારું શું માનવું છે એ કોમેન્ટ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક ઉતારો. ધન્યવાદ.